રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામના સતત અપડેટ અમે આપને આપી રહ્યા છીએ। ત્યારે મોટો અપસેટ સર્જાઈ શકે છે। 5 રાજ્યોની મતગણતરીમાં 3 રાજ્યોમાં ભાજપની સરકાર નિશ્ચિત મનાઈ રહી છે। આસામ, પશ્ચિમ બંગાળ, પુડુચેરીમાં ભાજપની સરકાર નિશ્ચિત। પશ્ચિમ બંગાળમાં પહેલીવાર ભાજપની સરકાર નિશ્ચિત। આસામમાં પ્રચંડ બહુમત સાથે ભાજપની સરકાર નિશ્ચિત। પુડુચેરીમાં પણ ભાજપને પ્રચંડ બહુમત મળતો દેખાઈ રહ્યો છે। કેરળમાં લેફ્ટના શાસનનો અંત। અત્યાર સુધી જે લેફ્ટનું શાસન હતું, હવે કોંગ્રેસ ગઠબંધનનો પુનઃ ઉદય થતો દેખાઈ રહ્યો છે। તો કેરળમાં કોંગ્રેસ ગઠબંધન પ્રચંડ બહુમત સાથે સરકાર બનાવે તેવા સંકેત મળી રહ્યા છે। તમિલનાડુની વાત કરવામાં આવે, તમિલનાડુમાં ડીએમકેના શાસનનો અંત નિશ્ચિત મનાઈ રહ્યો છે। ઉલટફેર થઈ શકે છે। તમિલનાડુમાં સુપરસ્ટાર વિજયની પાર્ટી ટીવીકેનું ધુઆંધાર પ્રદર્શન, જે 2024માં તો હજુ શરૂ થઈ। તમિલનાડુમાં ડીએમકેના સુપડા સાફની વચ્ચે ત્રિશંકુ વિધાનસભાના સંકેત મળી રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં ભાજપની બેઠકો વોટ શેરમાં પ્રચંડ વધારો થયો છે। પશ્ચિમ બંગાળમાં હાલમાં ભાજપનો વોટ શેર 46% પર પહોંચી ચૂક્યો છે। આ વખતે જે માઇક્રો મેનેજમેન્ટ કરવામાં આવ્યું તેનું પરિણામ હાલના ચૂંટણીના પરિણામમાં દેખાઈ રહ્યું છે। પશ્ચિમ બંગાળમાં હાલ ભાજપ 157 બેઠકો ઉપર આગળ છે। પશ્ચિમ બંગાળમાં ટીએમસી જે હજુ 3 આંકડા સુધી નથી પહોંચી, 95 બેઠક ઉપર છે। અન્ય એક બેઠક ઉપર આગળ છે। તો 126 બેઠકવાળી આસામ વિધાનસભાની વાત કરવામાં આવે, આસામ વિધાનસભામાં ભાજપ 95 બેઠકો ઉપર સતત આગળ છે। મમતા બેનર્જી 1996 મતોથી આગળ હોવાનું માહિતી મળી રહી છે। 126 બેઠકવાળી આસામ વિધાનસભામાં ભાજપ 95 બેઠકો ઉપર સતત આગળ છે। આસામની માત્ર 29 બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ આગળ છે। પુડુચેરીમાં ભાજપની ફરી એક વખત સરકાર નિશ્ચિત માનવામાં આવી રહી છે। તો કેરળમાં લેફ્ટ પાસેથી કોંગ્રેસ ગઠબંધન છીનવશે સત્તા। આ રીતના જે ચૂંટણીના પરિણામો અત્યારના તબક્કે જાણવા મળી રહ્યા છે। મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે। 5 રાજ્યોની વિધાનસભાની જે ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે, એમાંથી આ વખતનું જે મોટો ઉલટફેર કહી શકાય પશ્ચિમ બંગાળ। પશ્ચિમ બંગાળનો ગઢ હાંસલ કરવામાં બીજેપી કદાચ પૂરી રીતે સફળ થશે એવું લાગી રહ્યું છે।